ઘણી બધી ફિમેલને વાયર ડિસ્ચાર્જ થતા હોય છે. શું તમે પણ એને ઇગ્નોર કરી રહ્યા છો? બધા જ ડિસ્ચાર્જ છે એ નોર્મલ નથી હોતા. તો હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી હોમિયોપેથિક ક્લિનિકમાંથી. સૌથી પહેલાં એ સમજો કે વાયર ડિસ્ચાર્જ થવું નોર્મલ છે. ઓવ્યુલેશનના ટાઈમમાં એટલે કે પીરિયડ્સના 12 થી 14મા દિવસમાં જ્યારે ઓવ્યુલેશન થવાનું હોય એ ટાઈમ પર થોડો વાયર ડિસ્ચાર્જ થાય છે. અને સેકન્ડ, પીરિયડ્સના પહેલાં અથવા તો પછી પણ વાયર ડિસ્ચાર્જ થવો નોર્મલ છે. તો ક્યારે આપણે ડિસ્ચાર્જને ઇગ્નોર ના કરી શકીએ, ડેન્જરસ સાઇન હોઈ શકે છે. તો સૌથી પહેલાં વાયર ડિસ્ચાર્જની જગ્યાએ યલોવિશ અથવા તો ગ્રીનિશ કલર થઈ જાય, ડિસ્ચાર્જની સાથે સાથે બેક પેઇન, વીકનેસ હોય, ડિસ્ચાર્જની સાથે સાથે બેડ સ્મેલ આવતી હોય અને ઇચિંગ અને બર્નિંગ થતું હોય, તો એ ટાઈમે આ ડિસ્ચાર્જને ઇગ્નોર ના કરી શકીએ. આ જે ડિસ્ચાર્જની સાઇન છે અથવા તો હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા તો કોઈ ઇન્ફેક્શન હોઈ શકે છે. હોમિયોપેથીનો શું રોલ છે ડિસ્ચાર્જમાં? હોમિયોપેથી છે એ ઇન્ફેક્શનને નેચરલી કંટ્રોલ કરે છે, હોર્મોનને બેલેન્સમાં રાખે છે અને જો આ ડિસ્ચાર્જ રિકરન્ટ થતા હોય, વારે વારે થતા હોય તો એને પણ ક્યોર કરે છે. જો તમને પણ આવા ડિસ્ચાર્જ થતા હોય તો એને ઇગ્નોર ના કરો. આજે જ ત્રિવેદી હોમિયોપેથિક ક્લિનિકનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.